વડોદરામાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે અને જેમાં પ્રશાસનના પાપે 13 વિદ્યાર્થી અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે। પ્રશાસનની બેદરકારી એટલા માટે કારણ કે બોટની કેપેસિટી 14ની હતી અને તેની અંદર 27 વિદ્યાર્થીઓને શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા। 5 આરોપીઓ સામે હાલ ફરિયાદ પણ નોંધાઈ છે। મનુષ્ય વધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ જે બેદરકારી કહેવાય, એક બોટની અંદર એક તો વધુ ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડવામાં આવ્યા। એટલું જ નહીં, કોઈને પણ લાઈફ જેકેટ પણ પહેરાવવામાં નહોતા આવ્યા અને આખરે બોટ ડૂબી। જો લાઈફ જેકેટ પહેરેલા હોત તો પણ ઘણા બધાના જીવ બચાવી શક્યા હોત। એટલું જ નહીં, બોટ ચલાવનારની લાયકાત સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા। સૌથી પહેલાં તેમણે હરણી તળાવ એટલે કે જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં મુલાકાત લીધી। ત્યારબાદ જાનવી હોસ્પિટલ, જ્યાં વિદ્યાર્થીઓને સૌથી પહેલાં મૃતદેહોને લાવવામાં આવ્યા હતા, ત્યાં ગયા અને ત્યારબાદ વડોદરાની SSG હોસ્પિટલ પણ પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સમગ્ર ઘટનામાં જે પણ દોષિત હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે। પરંતુ અત્યારે જે દુર્ઘટના સર્જાય છે પ્રશાસનની ઘોર બેદરકારીને કારણે, કારણ કે જો બોટમાં ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડાતા હતા ત્યારે જ રોકી દેવામાં આવ્યા હોત તો દુર્ઘટના ના સર્જાઈ હોત। લાઈફ જેકેટ પહેરવા ફરજિયાત હોય છે જ્યારે પણ બોટિંગ કરવામાં આવે ત્યારે તે નિયમોનું પાલન પણ કરવામાં નથી આવ્યું।